પંચમહાલ જિલ્લાનું વડું મથક એટલે કે ગોધરા અને ગોધરામાં તમામ સરકારી કચેરીઓ પણ આવેલી છે। અહીંયા આજુબાજુના અનેક લોકો પોતાના નાના મોટા કામ અર્થે આવતા હોય છે। તેવી જ રીતે ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં પણ અનેક લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે। ત્યારે ગોધરા તાલુકા પંચાયત કચેરીના કેમ્પસ જાણે કે દારૂડિયાઓ અને નશીલી પદાર્થનું સેવન કરતા લોકોનો અડ્ડો બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે તાલુકા પંચાયતના કચેરીના કમ્પાઉન્ડમાં જ દારૂની ખાલી બોટલો અને નશીલી સિરપની બોટલો અનેક જગ્યાઓ પર વેરવિખેર પડેલી જોવા મળી રહી છે। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકારી કચેરીમાં જ નોકરી કરતા કર્મચારીઓ આ નશીલા પદાર્થનું સેવન કરે છે કે પછી અન્ય લોકો અહીંયા મહેફિલ માણવા માટે આવી પહોંચે છે। જો કે આ સરકારી બાબુઓ જ પંચાયત કચેરીમાં આ રીતે દારૂની કે સિરપની મહેફિલ માણતા હોવાની પણ ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે। હવે સત્તાધીશો દ્વારા ખરેખર આમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો જ સાચી હકીકત ખુલીને બહાર આવી શકે તેવું જોવા મળી રહ્યું છે। પરંતુ હાલ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના જે કાયદા છે તેની ઉપર મોટા સવાલ ઊભા કરતા ગોધરામાં તાલુકા પંચાયત કચેરી વેરવિખેર પડેલી સિરપની બોટલો અને દારૂની જે બોટલો છે તે સવાલ ઊભા કરતા નજરે પડી રહ્યા છે।